ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્યના પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહ્યા। ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરમાં કુલ 900 જેટલા એક્ઝિબિશન સ્ટોર રાખવામાં આવ્યા છે। ભારતના રાજ્યોના ટુરિઝમ સ્ટોરના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આ 3 દિવસના ટ્રેડ શો જે છે એમાં કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી પણ ઉપસ્થિત હતા। હમણાં જ એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। લગભગ 19 રાજ્યોના પ્રવાસન નિગમો એ પણ એમાં અત્યારે પ્રદર્શિત કરવા માટેના અહીંયા છે। શ્રીલંકા એક કન્ટ્રી પણ એને અહીંયા સ્ટોલ એનો પણ છે અને એમાં 900થી વધારે પ્રદર્શિત તો અહીંયા કરવાના છે। આ ટ્રેડ શોથી ગુજરાત અને સમગ્ર દેશમાં પ્રવાસન ઉદ્યોગને એક નેટવર્કિંગના માધ્યમથી ખૂબ મોટો ફાયદો એટલા માટે મળશે કે ટ્રાવેલ્સ એજન્ટો, હોટલ માલિકો અને અન્ય પ્રવાસન સ્થળના વ્યવસાય સાથે જોડાયેલા નું એક પ્લેટફોર્મ TTF અમદાવાદ આ રીતના જે ટ્રેડ શો કરે છે એના કારણે મળી રહી છે।